ગુજરાત કી આંખો કા તારા સાપુતારા, એ તો તમે સાંભળ્યું જ હશે. અને આજે આપણે એ જ આંખોના તારાના પ્રદેશ એટલે કે સાપુતારામાં આવી ગયા છે. અને અહીં આવવા માટે જે સુંદર સડપાકા રસ્તાઓ આપણે પસાર કરીને આવ્યા છે, ચાલો તમને એ રસ્તાની પહેલાં સફર કરાવી દઉં. સાપુતારા એ માત્ર ડાંગની જ નહીં, આખા ગુજરાતની ઓળખ છે. કારણ કે આ એકમાત્ર એવું હિલ સ્ટેશન છે જ્યાં પ્રવાસીઓને દરેક પ્રકારની સુવિધા મળી રહે છે. આવી ગયું છે આપણું સાપુતારા. સાપુતારાના આ સુંદર રસ્તાઓ તમને તો ગમ્યા જ હશે અને સાપુતારાનો માહોલ તો એના કરતાં પણ ગજબ છે. તો ચાલો સાપુતારા ફેરવું તમને. આપણે શરૂઆત કરીએ સનરાઈઝ પોઈન્ટથી. સનરાઈઝ પોઈન્ટ, જ્યાંથી સૂર્ય સાપુતારા પર પહેલી નજર નાખે છે. તો આ છે આપણો સનરાઈઝ પોઈન્ટ. પણ અત્યારે સૂરજ દેખાતો નથી કેમ કે સૂર્ય કંઈ આપણા માટે બપોર સુધી બેસી નહીં રહે. એને જોવા માટે આપણે વહેલી સવારે આવવું પડે. જો તમારે લાઈવ જોવું હોય તો તમે વહેલા ઉઠીને આવજો. આ પેરાગ્લાઇડિંગ પોઈન્ટ છે. જો તમને પેરાગ્લાઇડિંગ ગમતું હોય તો અહીંથી કરી શકાય છે. સનરાઈઝ પોઈન્ટ જવાના રસ્તે જ આ સ્થળ આવેલું છે. સાપુતારામાં ઠેર ઠેર વન કવચના બોર્ડ લાગેલા હતા, જેથી કુતૂહલપૂર્વક અમે પણ ત્યાં પહોંચી ગયા. આ વન કવચ છે, 1 હેક્ટરમાં ફેલાયેલું છે અને એની અંદર 10,000 જેટલા રોપાઓનું વાવેતર થયેલું છે. સાપુતારાના મુખ્ય આકર્ષણોમાં તેના સુંદર લેકનો પણ સમાવેશ થાય છે. તો ચાલો આ લેક બાજુ એક આંટો મારીએ. સાપુતારા આવ્યા અને નૌકા વિહાર નહીં કર્યું તો અહીં સુધી આવવાનો શું મતલબ? ચાલો બેસી જઈએ આપણી નાવડીમાં. પાણીથી છલોછલ રહેતા આ તળાવમાં બોટિંગ કરવાની ખૂબ મજા આવે છે. હંસ અને બતક જેવા આકારની આ સુંદર બોટમાં બેઠેલા પ્રેમી પંખીડાઓ દુનિયાથી બેખબર ખુલ્લા આકાશ નીચે નૌકા વિહારનો આનંદ ઉઠાવે છે. ચાલો હવે ઝૂમ કરીને પહોંચી જઈએ ટેબલ ટોપ પોઈન્ટની ટેકરી પર.
આ છે ટેબલ પોઈન્ટ. અહીં તમે હોર્સ રાઇડિંગ, કેમલ રાઇડિંગ, ઝીપ લાઇન, પેરાગ્લાઇડિંગ વગેરેની મજા માણી શકો છો. સાથે ઘણા બધા ફૂડ સ્ટોલ પણ લાગેલા છે, તો તમને ભાવતા ફૂડના ચટાકા પણ લઈ શકો છો. પાછળ જે પેલી દૂર દૂર સુધીની ટેકરી દેખાય છે ને, આપણે ત્યાં સુધી જવું છે. ત્યાં ઘણા બધા લોકો જઈ રહ્યા છે. ત્યાંથી ખૂબ સારો વ્યૂ દેખાતો હશે મને એવું લાગે છે. તો ચાલો. સાપુતારા એ એવું સ્થળ છે જ્યાં તમને કોઈ પણ ઋતુમાં જવું ગમે. આમ છતાં અહીંનું ચોમાસું ચિત્તચોર છે. સાપુતારા ગુજરાત રાજ્યની હદમાં મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું છે. અહીં આસપાસ તમે જે લીલા ડુંગરો જોઈ રહ્યા છો તે સહ્યાદ્રી પર્વતમાળા છે. ધુમ્મસ્યું ઠંડુ ઠંડુ વાતાવરણ ને એમાં આ ગરમા ગરમ મેગી. વાહ! ચોમાસામાં સાપુતારા આવો તો પછી સનરાઈઝ કે સનસેટ જોવાનો બહુ મોહ રાખવો નહીં, કારણ કે ચોમાસામાં અહીં મોટા ભાગે વાદળછાયું વાતાવરણ રહે છે. એટલે તમે સમજી ગયા ને, આજે આપણને સનસેટ પણ દેખાવાનો નથી. પહાડોની સુગંધ લીધા બાદ ચાલો હવે મ્યુઝિયમની મહેક માણીએ. ત્યાંની સંસ્કૃતિ, અહીંની પરંપરાઓ, રીત રિવાજો, પહેરવેશ વગેરે વિશે જો જાણવું હોય તો સાપુતારા મ્યુઝિયમની મુલાકાત તો લેવી જ પડે. તો ચાલો મ્યુઝિયમ જોઈએ. સાપુતારાના મ્યુઝિયમમાં તમને પ્રાચીન આદિવાસી આભૂષણો, વસ્ત્રો, અનાજ સંગ્રહ માટે માટીની કોઠીઓ તથા વાસણો, વિવિધ આદિવાસી જાતિના પ્રકાર અને તેની જીવનશૈલી, સંગીતના સાધનો, કલા, કૃતિઓ વગેરે જોવા મળશે. અહીંયા સાપુતારામાં મેં 12 જેટલા લોકોને ફરતા જોયા, એના કરતાં 10% લોકો પણ અહીંયા નથી જોયા. મતલબ કે સંસ્કૃતિમાં કોઈને રસ નથી કે ખબર નહીં, આ જગ્યાની કોઈને જાણકારી નથી. જો નહીં હોય તો જુઓ, આ સ્થળ ખૂબ જ સુંદર છે. મ્યુઝિયમને ખૂબ જ સારી રીતે સાચવ્યું પણ છે. અહીંયા જો તમે બચ્ચા લઈને આવ્યા હોય તો એને તો સ્પેશિયલી લઈને આવો અને બતાવો આ મ્યુઝિયમ. સાપુતારાનો આપણો આ પ્રવાસ અહીં પૂરો થાય છે. સાપુતારામાં તમારું પ્રિય સ્થળ કયું છે એ ચોક્કસથી મને કમેન્ટ કરીને જણાવજો. બાય બાય, ટાટા.